નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદના સલાટિયા રોડ ઉપર વરસાદી પાણી ભરાતા મહિલાઓનું વિરોધ પ્રદર્શન। આણંદ શહેરના સલાટિયા રોડ ઉપર 20થી વધુ સોસાયટીને જોડતા ટીપી સ્કીમના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા આજે સ્થાનિક મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। વરસાદી પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકોને પારાવાર હાલાકી નડતા સ્થાનિકો દ્વારા વરસાદી પાણીના યોગ્ય નિકાલની માંગ કરાઈ છે। છેલ્લા કેટલાય વર્ષોથી આણંદ શહેર સતત વિકસિત થતાં અલગ અલગ વિસ્તારોમાં રહેણાંક સોસાયટીઓ બની છે। સતત વિકસતા જતા સલાટિયા માર્ગ પર મોહમ્મદ અલી પાર્ક સહિત 20થી વધુ સોસાયટીઓ આવેલી છે। સોમવારના રોજ બપોરના સુમારે આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા આ સોસાયટીઓમાં જવાના ટીપી સ્કીમના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોને પાણીમાંથી અવરજવર કરવાની નોબત આવી છે। આ માર્ગ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય ફેલાતા વરસાદી પાણીના કારણે આવા ખાડાઓનો ખ્યાલ ન આવતા અનેક લોકો ખાડામાં પટકાય છે અને ઈજા થવાના બનાવો બને છે, જેને લઈને સ્થાનિકોએ આજે સૂત્રોચ્ચાર કરી પાલિકા વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજુ સુધી નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવામાં આવી નથી તેમજ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન પણ નથી, જેના કારણે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ રહે છે, જેને લઈને માખી મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિક કાઉન્સિલર દ્વારા પણ આ અંગે પાલિકા સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાંય પાલિકા સત્તાધીશો માત્ર ઠાલા વચનો આપે છે અને ડ્રેનેજ લાઇન માટે કોઈ કાર્યવાહી કરાતી નથી। આ વિસ્તારમાં 3 ખાનગી શાળાઓ આવેલી છે, જેમાં અભ્યાસ કરતા બાળકોને પાણીમાંથી અવરજવર કરવાની ફરજ પડી રહી છે, ત્યારે તંત્ર દ્વારા આ મામલે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરાઈ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।